સુરત શહેરના રાંદેર વિસ્તારમાં હત્યા. હનુમાન ટેકરી પાસે મિત્રએ ચપ્પુના ઘા ઝીકી મિત્રની હત્યા કરી. મોરા ભાગલામાં રહેતા રાહુલ ગોરસિંગ નામના યુવક મજૂરી કામ કરતો હતો. મૃતક રાહુલ સાથે મિત્ર રાજા નામના યુવક કામ પર ગયો હતો. બંને મિત્રો સામાન્ય બાબતને લઈ અવારનવાર ઝઘડો થયો હતો. આરોપી મિત્રએ ચપ્પુના ઘા ઝીકી મિત્રની હત્યા કરી નાખી. ગંભીર રીતે ઘાયલ યુવકને 108 કર્મચારીએ તપાસતા મૃતક જાહેર કર્યું. રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી. ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા મિત્રની અટકાયતા કરી. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી. વાઘેલા સપનાબેન ક્યાં રહેવા? મોરાબગર શેલ્ટર હોમમાં રહે છે. અચ્છા, શું ઘટના બની હતી ગઈકાલે તમારા હસબન્ડ જોડે? ગઈકાલે તો નહીં, આજે સવારમાં થયું છે. હા, આજે સવારમાં ભાણકી સ્ટેડિયમ ને બાજુમાં અડ્ડો છે, ત્યાં અડ્ડા પર કોઈકે સપકુ મારી દીધી છે. શાનો અડ્ડો? એ દારૂનો અડ્ડો છે. કોને માર્યું? કોણે મારી એ તો મને નથી ખબર, પણ કોઈ માણસ હતો એવું કે છે. તો એમને લડાયા હતા, ખબર નહીં, તો પાછળથી આવીને મારી દીધી એવું કે છે. તમને ક્યારે જાણ થઈ? મને એમના દોસ્તાર લઈને આવ્યા ત્યારે ખબર પડી કે રાહુલને ચપ્પુ મારી દીધી છે. પછી ક્યાં કોને માર્યું? કોણે મારી એ કોઈ હશે, મને નહીં ખબર કોણે મારી, પણ એના દોસ્તાર લઈને આવ્યા ત્યારે કીધું કે ચપ્પુ મારી દીધી છે ત્યાં અડ્ડા પર, એવું કીધું. તમારા હસબન્ડ શું કામ કરે? મજૂરી કામ કરે છે. શું માંગણી છે? જે મારા હસબન્ડને જે ચપ્પુ મારી છે એમને સજા થવી જોઈએ. મારા હસબન્ડનું મોતને ઘાટ ઉતારી દીધો છે. એટલે તો માંગણી તો હું કરું સર, પણ હવે મારા 3 છોકરા છે તો માંગણી તો કરું ને કઈ તો. ત્યાંનો બનાવ બન્યો છે કે જગ્યા બની સુધી પ્રાથમિક વિગત? હા, રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાણકી સ્ટેડિયમની બાજુમાં રસ્તા પર બે મજૂરી કામ કરતા યુવાનોને ગાળો બોલવા બાબતે ઉશ્કેરાટ થયેલ. જે ઉશ્કેરાટના કારણે અન્ય જે યુવાન છે એ ચપ્પુ લાવી અને મરણ જનાર રાહુલભાઈને ચપ્પુ વતી 3 ઈજા કરતાં સારવારમાં લઈ આવતા દરમિયાન રાહુલભાઈનું મૃત્યુ નિપજેલ છે. હત્યાનો ગુનો નોંધી આગળની પ્રોસિજર કાર્યવાહી શરૂ છે. આરોપીનું પીઠમાં અને છાતીના ભાગે. આરોપીને સાહેબ અટકાયત થઈ ગયા? આરોપીને રાઉન્ડ અપ કરેલ છે. હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.